માણસો એ અમારે પોતીમાં ઘણી વખત કહું છું કેવું દુખ્યું જીવન છે કોણ હતું જેવી આ પરિવાર ખાલી કોક દુઃખ વિચાર કરજો નહીં માં નહીં બા નહીં કાકા નહીં કુટુંબ એને જગત મેણા નહીં મારતું હોય આપણને કાંઈક દુઃખ પડે ને આપણે આપણી મા પાસે જઈને રોઈ આપણા માવતર બાપ પાસે જઈને રોઈ ભાઈઓ પાસે જઈએ ને રોઈ મારી માં પોતીનું કોઈ નતું કેની પાસે રોઈ ભાઈ આયા હુડાનો બગીચો આ હુડાનો બગીચો એને જગતે કોકે કીધું એ છે પોતી દીકરી તારું કોઈ નથી ક્યાંક તારો સંબંધ તારું ઘર સંબંધ માંથી લે સમય આપણી પાસે ઓછો છે તો એ પોતી દીકરીએ કીધું તું મારી ના હું ક્યાંય મારો સંબંધ માંધું પરણીને મારા હારીએ વહી જા મને પોતણીને કદાચ સુખ મળી જાય મારા બાપની દેવીની એ મસી મારા બાપની દેવીની મસી આ જગત મારદ રે મને પોતડીને મન મરું તો મન મુક્તિ મળે આ નિવત નો મને વાયક નો ફોન આવ્યો ને મારે હીરાભાઈ સંધુભાઈ જયંતિભાઈ ફોન કર્યો મને કે ભાઈ હારા પડતા ટીવી ના અમને તો ભાવ હતો સખતા હતા દીકરીઓ નહીં એવો ભાવ હતો એમના મોટા ના કારણ 20-25 વર્ષના વાણા વીતી ગયા હોય તો ભાઈ અને બાપની દેવીના દર્શન ન થયા હોય બાપની દેવીના આ દુઃખ બહુ અઘરું છે પણ આ તો વીતી હોય ને ઈ જાણે વીતી હોય ઈ જાણે પર વીતીને જગતમાં ખબર ન હોય ભાઈ પાટાનો બાંધનારો હોય એને પીડાની શું ખબર પડે પીડા તો જેને કાંટો લાગ્યો હોય જેના કાળથી ઘા લાગ્યા હોય જેના કાળ દે જેને ઘા વાગ્યા હોય જે દેવી દેવી જખી જન રોયા હોય મરીના રેવા દે મારા બાપની રેવા દે મળે તને કોઈ દી તને દયા આવી નહીં તને કોઈ દી તને વરા કરો આવ્યો આ પહુડા
અમારે જે અમરસિંહ બાબાના જે પહોળા અમારે ભરતભાઈ, હીરાભાઈ, સંધુભાઈ, જયંતિભાઈ નો ધારા કેમ કહેવાય ખબર છે? એટલે માથે જ્યાં લગી બાપનો હાથ હોય ને, જ્યાં લગી માથે બાપનો હાથ હોય ને ત્યાં લગી એને દુઃખની ખબર ન પડે. પણ માથેથી જે બાપનો હાથ ઉયો જાય ને, ભલા માણસ માથેથી બાપનો હાથ ઉયો જાય, દુઃખ શું છે, આ જગતના દુઃખ શું છે તઈ ખબર પડે. કારણ મોઢે બોલું માતા હાસે, નાનપણ સાંભળે, પછી મોટા પતણી મજા મને કડવી લાગે કાગડા. માં બોલું તા મુખ ઉગડે, બાપ બોલું તા થઈ જાય બંધ. બાપ સૂરજ બપોરનો, માં છે પૂનમનો ચાંદ. પણ ભાઈ એ બાપ નામનો સૂરજ જઈ આથવી જાય ને, આ જગતની માલિકા અંધારું થઈ જાય. હજી અમારે અમરસિંહ બાબા ગયા ને જાજો સમય નથી થયો, બરો 1.5 વર્ષનો સમય થયો છે. પણ એને દેવીના દર્શન કરવાની બહુ તાળ આવેલી હતી ભાઈ. એને સેલા શ્વાસા લગી, એને તાળા આવે નકતી જેમ થોડા પાણીમાં જેમ માછલું તલખને, એ યમ દેવીના દર્શન હાટું તલખતો. દેવીને નહીં કીધું હોય, દેવી હામે એની શેલી વેળા આવી છે, છેલ્લો સમય આવી છે. તઈએ મારા બાપ જોધાની દેવી, મારી માં કોતડીની દેવી, મારા બાપ રણમલની દેવી, મારા બાપ રત્નાથની દેવી, મારા બાપ શિવની દેવી. એટલે એને ભલામણ કરી છે પડી મારા પાય મરો કાસો નિભાળો, મરો બધી શિરાનો મરો કાસો નિભાળો મારા બાપની. ભાઈ છેલ્લો શ્વાસો હતો તો અહીંયા પહોળા પગ જાલી અને રોતા હતા, બાપા તમે વિયા જઈશું તો અમારું કોણ ધણી થાય? અમને રોતાને સાના ગુણ રાખતી, અમને રોતાને સાના ગુણ રાખતી મારા બાપની. અમરસિંહ ડોહો તેના માર્ગે ગયો ગયો. ગિલા 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 અરે આ બસલા કેદું ના તલકતા હતા. અમારે
અમારે ભાઈ જીતેશ અને દીપક 3-4 વર્ષ પહેલા એને માનતા રાખેલી અત્યારે આવ્યો કઈ એને મને કીધું મારે ભુવા પટિયારે મને વાત કરી મને કે ભરતભાઈ આ પહોળાવે 3-4 વર્ષ પહેલા બીજી માનતા ને ખાલી 5 નારિયેળના તોરણ અહીંયા અમારી દેવી જમતી હોય અને અમારે ભરતભાઈ કે અહીંયા ગાતા હોય બળી કેવો એને હામ કેવી કેવો ભાવ કેવો મળે હા મળે મારા બાપ શિવાજી બાપના દીકરા કોક નિવત કરતા હોય મેં જોયેલું રવજીભાઈ અંધાઈ આનંદ કરતા હોય કિલોલ કરતા હોય આ પહુડામ શેઠે ઉભા ઉભા અદબવારી અને ઉભા રોતા હોય પણ એનું હૈયું તો આમ તો મારી ઘુઘરિયારી મારી સીધુડી અરે કોક દી મીઠી વેર નાખ ને કોક દી મીઠી વેર નાખ ને મારા બાપ શિવલઈ ભરતીયો હીરિયો આ સંદુરો ના જેનસીડો ચાર પહોળા છે સમજો માટેથી બાપનો સાયો આવ્યો માટેથી બાપનો સાયો મારી વસ્તી શું આહુડા પાડો છો જો વેગરા મેલું ને તેની મને પોતડી ની દીવીને મને ખોઈ લાગી જાય મારી ના અમે તો નાચ છે તને એટલું કહી છે મારી આ જયંતીનો આ સંદડો નો આવડા બાળા છે નો આવડા તારી ગતિ રતિની કાંઈ ખબર નથી પડતી પણ આ જયકા માથે મારી માં પોતળીની દેવી મારા બાપ જોધલેની દેવી મારા બાપ શિવાની દેવીએ બોલી માની હોય
છેતરતી નહીં ઊંડા કુવામાં ઉતારી વરતડા બાંધતી નહીં વરતડા બાંધતી મળે ટેન્શન મળે ધનગડી ધનભાગ આજ ગરીબ નો મુઠ્ઠી પણ ખાવા આવી બેટા એ જગત ક્ષેત્રે પોતળીની દેવી નો ક્ષેત્ર બેટા અને કદાચ એના જગ્યા માથે ભાવથી મારી વસ્તી મને મુઠ્ઠી કણુકો દે અને બેટા એ મુઠ્ઠી કણુકો ખાઈ અમીના ઓડકાર લઈ અને બેટા જો મારા સંદર્ભે જો લેખ નો લખી જાવ ઈશાજી મરો આ તો ઘડીક વેલા કીધું ને દુઃખની વાત છે દુઃખની વાત દુખિયા જાણે સુખિયાને નો ખબર હોય ભાઈ અહીંયા 52 વીઘાનો બગીચો છે આમાં હંધાય સુખિયા ન હોય તારે સુખિયા ઓછા દુખિયા જાજા કોઈને માયાનું દુઃખ હોય કોઈને ખેતર ખોયડા ઘરના દુઃખ હોય કોઈને ભાઈના દુઃખ કોઈને હગાના દુઃખ કોઈને આ દેહ કેતા શરીરના દુઃખ પણ અંધાઈ કે બહારા પણ ધર્મનું દુઃખ બહુ દોર્યું આમાં આપણે માણા જોઈને એટલે વાતો યાદ આવી જાય એવો ને એવો સમય અમારે અગજી બાપાની વસ્તીનો પણ હતો કારણ એલા દેવી માથે કેને ભાવ ન હોય દેવી 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 જગતા હોય પણ હા ભળે જગત ને નો કીએ કોક દીક મધની રાતે નીંદર ઉડી જાય ને મારા બાપ માલાની દીવીને કહેતા હોત મળી રેવા દે મારો માળો વિખાવા દેતી નહીં મારો માળો હુનો થવા દેતી એ આમાં હવે પાઘડીયું વાળા કોઈ નથી આમ જો પાઘડીયું વાળા હતા મળી વ્યાઈ ગયા તો પાયખી વિનાના પહોળા છે ઓ
વસ્તીના અંતરના ઊંડાણની તો તું જાણસ પણ બેટા બાપ આવવાની બીવી બોલી છું મારા દિલે મારા વિરોધી મારી વસ્તીને કહી દીધો મારા બાપ મલાલી બોલી મારા બાપ મલાલી ગરીબી મારા દાદા ગગજીની ગરીબી એક દી મન આય ગરીબી મન આય મારી વસ્તી રોવે છે ને પણ એક દી જો રોતાના તો આહુડા નો ઉસી તો અને એક દી જો આ ખાખરીની જગ્યા માથે બેટા જો પૂજડી કોઈને વરાકડો લઈ અને મારા પहुડાની જો ખબરે નો આવું ને તેને મને બાપ બાલાની દીવીને મને ખોઈ નાખી જાય હો અમારે इनसे बड़ी આમાં એવા પहुડા છે કે માથે બાપનો હાથ નથી તારા સિવાય હવે જગતમાં કોઈ સાના નો રાખે ઓ સિયારા બનાય બાબુ સિયારા હમણે बेटा मेरी गगजीनी वस्ती एक माळाना मोतीड़ा रही पण बाप मालानी दीवीने हाथ करे बेटा पण जो पाखड़ीना तार नो मांडू ने तेनी મને પોપડીની દीवीने મને ખોઈ કાઢી જાય નો તારા પહોળા અમરસિંહ ડોહા જેવા અમારે કેસુ ડોહા જેવા જે જાળવા હતા ને મળી અમારો મેલી ને વિયાઈ ગયા છે મેરી દીરી અમારું કોઈ નહીં તારી સિવાય કોઈ નહીં હમણે પૈડા દુકાર દાયાના પૈડા દુકાર
હંસલા જેવા માઢુડા ગયા ગયા હંસલા જેવા માઢુડા ખરેખર ભાઈ આ પેઢીની રચના તો જોવું માયા તો જોવું એટલે એમને સુખ નથી મળ્યું હદાય નથી જોઈએ કારણ તલખવું પડે તઈએ દેવી આવે ઓલી સબરી ગણે 80 વર્ષ વીતી ગયા તા ભાઈ પરસોત્તમભાઈ એની ધીરજ કેવડી એની ધાયણા કેવડી આપણે મહિનો હવા મહિનો 100 મહિનો દેવીની બોલીએ નથી રહી શકતા દેવી કદાચ બોલી બતાવે મારી વસ્તી 100 મહિને આ વાતે ઉભા રહ્યો નથી રહેવાતું તો ભાઈ મને તો 80 વર્ષ ભીડી વરણા વાળ થઈ ગયા આંખોના તેજ ઘટી ગયા મોઢામાં દાંત હતા પણ તોય એને વિશ્વાસ નતો તોડ્યો મારો ગુરુ બોલ્યો છે ને કે એક તારી ઝૂંપડીએ નાથ આવશે આવ્યો ને વિશ્વાસ હોવો જોઈએ શ્રદ્ધા હોવો જોઈએ ભાવ હોવો જોઈએ કારણ ત્રણ લોકનો નાથ આવ્યો હતો વનની માલિકા રામ લક્ષ્મણ જાનકી રખડતા હતા વનવાસ વનના ઝાડવા હતા ને એ પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 જાનકી પૂછ્યું મારા નામ માળા હોય તો તમારા નામની માળા જપે શબ્દ હેંજા જેવો શબ્દ કહું છું પણ આ તો વનના ઝાડવા છે એ તમારું નામ કે હા જાનકી આ વનમાં એક મારી ભગત છે ને એને મારું નામ લઈ લઈ મારી ભક્તિ કરી અને આ વનની પ્રકૃતિ છે ને એ ફેરવી નાખી છે આ વનના ઝાડવાને મારા નામ લેવાના હેવાયા કરી નાખ્યા છે આવશે આવશે ભુવા એમ બાવડા ન જલાય એને દયા આવશે ને ખમા કઈ છે કારણ કે ધર્મ કોક શબ્દે આવે એમ રાગ કઈ નું આવે ડાકલા વગેરે નું આવે કોક એવો શબ્દ આવે ને તેને આવવું પડે જાનકી કીધું મારા નાથ તો એના તો અમારે દર્શન કરવા છે એવા તમારા ભગત હોય ને તો એના દર્શન અમારે કરવા છે દર્શન દેવા નહીં દર્શન કરવા જાવ અને રામ લક્ષ્મણ જાનકી આમ સબરી દેખી ગઈ ને મારો કહેવાનો મતલબ એ છે દેવી પૂજવી શું અમને એમ હોય કે આપણે 10-20 પછી 50,000 રૂપિયા કાઢી એટલે દેવીના દર્શન થઈ જાય રામ ભજન કરો કાંઈ ન થાય કેટલાય કોથરા ભરીને બેઠા 50-60 વર્ષ વહી ગયા હા કેટલાય તો કર વિજ્ઞાન વહી ગયા માથે આમ હવા હાથની સૂતરી થઈ પૈસા છે પણ નથી થતા દેવી હાટું તો ભાવ છે દેવી જમાડતા હોય ને ભાવ હોવો જોઈએ આપણા ઘરે કોઈક મહેમાન આવ્યો હોય આપણો વાલો મિત્ર હોય હગો હોય ભાઈઓ હોય 2-3 વર્ષે એને જોઈએ ને આમ કેમ આપણને ભાવ સુતે હેતના આહુડા આવે એમ દેવીને જોઈ હૈયું છે ને ઉભરાવું ઈ આ ભાવ થાય છે સબરી દેખી ગઈ હળી કાઢી અને રામના પગમાં પડી ગઈ હોઈ ગઈ આંખની માલિકાથી એટલા આહુડા કે રામના પગ હતા ને ઈ ધોવાઈ ગયા બીજા જળની પાણીની જરૂર ન પડી વનની માલિકાથી ગોરા વેણી આવી હતી ગોરા આપણે નથી કહેતા માતાજીને
મારી હવા રૂપિયાનું તેલ, હવા રૂપિયાની ગુગરી, એક હવા પાલીનો તાવડો છે. પણ ભાવથી દ્યો ને તો એમાં એને ઓડકારો આવે. અને જો જબરાઈથી, અહમથી કદાચ અસમે જગન કરો ને તો ખાઈને પાછા ભીતે નામા કરતી જાય. 5 દી પછી પૂછો તેમ કે મને ખબર નથી. અને સબરીએ ખાલી રામના મોઢામાં બોર મૂક્યું ને, સબરીના મુખમાંથી, રામના મુખમાંથી શબ્દ નીકળી ગયો, વાહ સબરી, સબરી તારા મીઠા સબરી તારા મીઠા મીઠા લાગ્યા બો, એમાં તારી ભાવના છે. સબરી તારા મીઠા દેવીને જમાડો તો ભાવથી પણ સબરી કોઈને તલખવું પડે. અહીંયા આ બેઠા છે ને, આમાં હંધાઈ એમને દેવીના દર્શન નથી થયા. કોઈ 2 વરા, કોઈ 5 વરા, કોઈ 7 વરા દેવી હાટુ રોયા મુરજીની દેવી મારા બાપ જગતમાં એક દી એ ગણતરી નથી મરી. સમય એવો હોય ને કોઈ ગણતરી ન કરે, પણ તો એ ઓર તો મારા બાપ મૂર્તિની દેવી માથે તો બસ મળી મરી રાખલી. એ જગતે તો ગણતરી ન કરી, મારા બાપ મૂર્તિની દેવી અમારી ગણતરી કરી. મારા બાપ મુરજીનું દુબરું પાણ્યું હવાયું, મારા બાપ મુરજીનું દુબરું પાણ્યું હવાયું. આ જગતમાં ગણતરી તો મેં મુરજીની દેવીએ કરાવી છે હો. અને કદાચ મારી વસ્તી મારી મુરજીની બોલી હાઈલા આવે, મારી મુરજીની દેવીની બોલી હાઈલા આવે. અને બેટા જો છોકરી મારી વસ્તીની જો માયા મેલું જો નબરો નિહાકો નાખવા દઉં અને મારી વસ્તીને જો દુઃખ માંગતા પાછું પડું મને જગત ને રાજી કરાવતી નહીં, દાંત કટાડતી નહીં. અરે મારા બાપ મૂર્તિની ગરીબી દુબરું પાણી. આ સમય આમ જો રોવે છે, આમ તો જો રોવડાય માં મારા બાપ મુરજીની દેવી રોવડાય માં. કામળે આ જગત માણા નથી દેખી કે મારા બાપ મુરજીની દેવી તું કે માહુર દેખી.
વસતીના લાખો ગુના હૈસી તારી બોલી ને નહીં ઓળખી હોય પણ લાવ ને કુંજડી વારો વરા કરો લાવ ને અમારા બાપ મુરગી હોય દુઃખ તો તને થતું હોય બેટા મારી વસ્તી મારી પાસે દુઃખ જાય છે પણ મારી મુરજીની દેવીનું દુઃખ મારે કેને કેવું મારી વસતી મને ઓળખી લ્યો વસતી બડાના પાદળા જીવી કડવી કહેલી બની જાય ભલે વસ્તી લીમડાના પાંદડા જેવી કડવી કહેલી હોય પણ એક દી મારા બાપ મુરજીની દીવી બોલી છે મારા બાપ મુરજીનું પડ્યું પાડ્યું હંભાયું મારી મુરજીની વસ્તી શું આહુડા પાડો છો મારી પોતડીની દેવીની ઓળખાણ કરો અને મારી મુરજીની બોલીમાં આવી જાઓ અને બેટા કદાચ જો રોતા સાના નો રાખી દઉં અને આજ આ સમયે કદાચ ખરા સંદર્ભે બોલું અને બેટા જો બોર્ડ નો છોડી દઉં ને એટલે મને મુરજીની દેવી મને ખોટ લાગી જાય મારી ના જોઈ સોગડ્યું જો લો લેવાય નહીં અરે હોય મારી બોલીને ઓળખજો મારી વસતી મારી બોલી મારી નાગણીની બોલ્યું મારી મુરજીની દેવીની બોલ્યું મારી બોલી ઓળખી મારી વસ્તી હાલે અને બેટા જો મારી વસ્તીના જો મનના માપલા જો પૂરા ન કરું ને એ મને મુરજીની દેવી મને ખોટ લાગી જાય